Praise the Lord. Good morning. સુંદર સવારની સલામ તેમજ અભિનંદન. નવા માસમાં પ્રથમ દિવસે સુંદર નવી સવારમાં આપણા પ્રભુએ આપણને આ સુંદર તક આપી છે તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવા માટે, તેમની આરાધના કરવા માટે. જાણે બધું જ જૂનું ચાલ્યું ગયું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સગડું જૂનું ચાલ્યું ગયું છે અને પ્રભુએ આજથી આપણે માટે બધું જ નવું કર્યું છે. નવો માસ આપ્યો છે, નવી સવાર આપી છે અને પ્રભુમાં નવું વચન પણ, પ્રભુએ એમની કૃપામાં આપણને નવું વચન પણ પૂરું પાડ્યું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ. જેમ ગયા માસમાં સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે. हालेलुया. यहोवा सारी विपत्ति से तेरी रक्षा करेगा, वो तेरे प्राण की रक्षा करेगा. અને એમ ગયા માસમાં આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણા પર પુષ્કળ દયા રાખીને, કૃપા રાખીને ગયો માસ પૂરો કરાવ્યો છે. અને આજે પણ નવા માસમાં આપણી પાસે પ્રભુનું પવિત્ર વચન છે. અને વાલા મિત્રો, આ માસમાં જે અશક્ય બાબતો છે, ઇમ્પોસિબલ થિંગ્સ, એ આપણે આપણા જીવનમાં થયેલી જોવાના છે. હાલેલુયા. ક્યારે કે જ્યારે આપણે ખ્રિસ્તમાં, પ્રભુમાં, આત્મિક જીવનમાં પ્રભુની પાછળ આપણે બધસ્ત મૂચકીને ચાલીશું અને આપણે ચાલતા રહીશું, આપણી સફરને આપણે પ્રભુની પાછળ રાખીશું, આપણી સફર, આપણું ચાલવાનું જીવતા ઈશ્વરની પાછળ તેમના ધ્રોળ પ્રમાણે રાખીશું, ત્યારે આ માસમાં આપણે ખચિત અશક્ય બાબતોને શક્યતામાં બદલાયેલી જોવાના છે. હાલેલુયા. આપણી પાસે આ માસનું વચન છે, નેહેમિયા 2:20. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. हालेलुया. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. हालेलुया. The God of heaven will give us success. Praise the Lord. प्रभु सफलता आपसे, फतेह आपसे, सक्सेस करसे सफल करेगा. कब? When? જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીશું, જ્યારે આપણે પ્રાર્થના કરીશું. આ વચન નેહેમિયાના પુસ્તકમાંથી આપણને આપવામાં આવ્યું છે અને નેહેમિયાએ એવા અશક્ય કામોને શક્યતામાં બદલી નાખ્યા. પ્રાર્થના દ્વારા તેણે શરૂઆત કરી. તેણે આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી, ઉપવાસ સાથે પ્રાર્થનામાં પ્રભુની આગળ નમી ગયો અને યરૂશલેમના કોટને ફરીથી બાંધવાની શરૂઆત કરી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કેટલી બધી મુશ્કેલીઓ આવે છે, તેની ખિલાફ કેટલા બધા પ્રશ્નો થાય છે. તેને રોકવાના માટે, તેની મસ્કરી કરવાના માટે, તેને બીવડાવવાના માટે ઘણા બધા લોકો ત્યાં આગળ હતા. અને એવા 3 વ્યક્તિઓ તો સ્પેસિફિક એવા ટોળાને આગેવાની પણ આપે છે કે જે તેની વિરોધમાં છે. સાનબાલ્ટા, ટોબિયા અને ગેશેમ. તેઓ એમની મજાક કરતા, મસ્કરી કરતા, મળવા પણ બોલાવે છે કપટથી, પણ એ જતો નથી અને કે છે રાજાની સામે બંધ કર્યું છે. એવા આક્ષેપો સાથે એની ખિલાફ, એનું કાર્ય રોકવાના માટે, યરૂશલેમના કોટને બાંધતા રોકવાના માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. પણ નેહેમિયા કહે છે, આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. કાર્ય પ્રભુથી શરૂઆત કર્યું છે, પ્રાર્થના સાથે શરૂઆત કર્યું છે અને પછી ભલે ગમે તેવા વિઘ્ન આવે, ગમે તેવી મુશ્કેલી આવે, પણ ઈશ્વરના નામમાં શરૂ કરેલી એક એક બાબતો સફળ થયા વગર રહેતી નથી. હાલેલુયા. અને આ માસમાં પણ આપણે માટે પણ પ્રભુનું વચન આપણને આશીર્વાદ, પ્રભુનું વચન પણ આપણે માટે આશીર્વાદનું કારણ બનનાર છે. પ્રભુનું વચન આપણને દોરનાર છે, આપણને હિંમત આપનાર છે, આપણને બળ આપનાર છે. હાલેલુયા. રાજાના પાત્ર વાહક તરીકે તેણે પ્રાર્થના કરીને
પ્રભુનું કામ એને હાથમાં લીધું, રાજાનું મન બદલાયું, રાજાએ તેને પરમિશન આલી, પત્રો આપ્યા, મદદ આપી. હાલેલુયા. કે જે નેક્સ્ટ ઇમ્પોસિબલ હતું, પણ કે છે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી. ઉપવાસ સાથે તે પ્રાર્થનામાં જીવતા ઈશ્વરની સમક્ષ નમી ગયો અને એની માટે રાહ ખુલ્લો થયો, રસ્તો ખુલ્લો થયો. હાલેલુયા. મિત્રો, આજે પણ આપણી પાસે એ જ ઈશ્વર છે. હાલેલુયા. આજે આપણી પાસે તેમના વાલા દીકરા છે, તેમના નામમાં આપણને માંગવાનું કેવું છે, તેમના નામમાં આપણો બચાવ છે, તેમના નામમાં પાપોની માફી છે, તેમના નામમાં આપણને તારણ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે તો ત્રિએક પિતામાં જીવે છે, પિતા, પુત્ર અને પવિત્ર આત્મામાં આપણે જીવન પસાર, આપણે પવિત્ર આત્મા પર ભરોસો રાખીને આપણે જીવનમાં આપણે બધા આગળ વધી રહ્યા છે. હાલેલુયા. ત્રિએક પિતાની કૃપા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ટ્રિનિટી ગોડમાં આપણે બિલીવ કરનારા છે. બીએ નહીં, ગભરાઈએ નહીં. જેમ અત્યાર સુધી આપણે ભરોસો રાખ્યો છે, હિંમત રાખી છે, એમ આ માસમાં પણ આપણે આગળ વધીએ. હાલેલુયા. એવા આયોજનો છે તમારી પાસે આ માસમાં, એવી જરૂરિયાતો છે, બાળકો માટે છે, કોઈક એવી ઈચ્છા છે, જે બાબતો તમારા માટે બધી અશક્ય છે. તો જેમ નેહેમ્યાએ ઉપવાસ સાથે પ્રાર્થના કરીને આગળ વધવાની શરૂઆત કરી, ઉપવાસ સાથે પ્રાર્થના કર્યા બાદ રાજાએ તેને સહાય અને મદદ કરી, એમ આજે પણ આકાશના ઈશ્વર, હાલેલુયા, સમગ્ર સૃષ્ટિના કરતા તેઓ આપણી પ્રાર્થના સાંભળશે, આપણી વિનંતી સાંભળશે. હાલેલુયા. કેમ કે આપણને મધ્યસ્થ આપવામાં આવ્યા છે. હાલેલુયા. તેમના નામમાં કરેલી એક પ્રાર્થનાઓ, હાલેલુયા, સાંભળવામાં આવે છે. બીએ નહીં, ગભરાઈએ નહીં. જુઓ, ગયા માસમાં આપણી પાસે કંઈ ન હતું, તો પણ આપણને કોઈ પણ સારાવાની અછત પડી નથી. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. મારી શરૂઆતથી પ્રાર્થના હતી કે પ્રભુ, આ નવો માસ બહુ અઘરો છે અમારા બધાના માટે, અને પ્રભુ કંઈ પણ સારું દેખાતું નથી, પણ પ્રભુએ રોજે રોજ હિંમત આપી, બળ આપીને એક દિવસ પ્રભુએ સંભાળ્યા, બચાવ્યા, આપણને બધાને આપણી જરૂરિયાતો પૂરી પાડી, અને આપણને બધાને આત્મિક રીતે પરમેશ્વરે આપણને અન્ન આપ્યું, આપણને આત્મિક રીતે આપણને સંગતિ આપીને આપણને મજબૂત કર્યા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણને જીવનમાં પડવા દીધા. હાલેલુયા. આપણને બળ આપ્યું, આપણને હિંમત આપી, અને એ જ પ્રભુ આ માસમાં પણ આપણી સાથે છે. હાલેલુયા. કે જે આકાશના ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ આપણને ફતેહ આપશે. જો તમે બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયાનું વર્ઝન વાંચો તો ત્યાં આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે લખ્યું છે. તમે ઇન્ડિયન રિવાઇઝ વર્ઝન જો ગુજરાતી વાંચો તો ત્યાં આગળ આકાશના ઈશ્વર અમને સફળતા આપશે લખ્યું છે. જો તમે હિન્દીમાં BSI બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયાનું તમે વર્ઝન વાંચો તો સ્વર્ગ કા પરમેશ્વર હમારા કામ સફળ કરેગા, અને NIV વાંચો તમે તો ત્યાં આગળ the God of heaven will give us success. Hallelujah. Praise the Lord. પ્રભુ આપણી સાથે છે, પ્રભુ આપણી મદદ કરશે, પ્રભુ આપણને સહાય કરશે. પણ જેમ નહેમ્યાએ શરૂઆત કરી, પ્રાર્થના સાથે, ઉપવાસ સાથે, વિશ્વાસ સાથે, ભરોસો સાથે, આપણે પણ આ માસમાં ભરોસો સાથે, વિશ્વાસ સાથે, કદાચ ઉપવાસ કરી શકો છો તો ઉપવાસ સાથે, અને ન કરી શકતા હોય તો પણ ગભરાશો નહીં, પ્રભુમાં વિશ્વાસ રાખીને આગળ વધજો. કેમ કે જે દેવ પર તમે ભરોસો કરીએ છીએ એ કદી આપણને લજ્જિત થવા દેશે નહીં, તેમના પર મૂકેલો ભરોસો આપણને લજવા દેશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, હિંમત રાખીએ, અને આકાશના ઈશ્વર આપણને ફતેહ આપશે એ વિશ્વાસ સાથે આવો આપણે નવા માસની સવારમાં આગળ વધીએ, નવી સવારમાં આગળ વધીએ, આનંદ કરીએ, અને ચોક્કસ આ માસમાં એવી સર્વ અશક્ય બાબતોને આપણા જીવનમાં શક્યતામાં બદલાયેલી થયેલી આપણે ખચિત જોવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થનામાં જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફરીને એકવાર પ્રભુજી તમે અમને આ સુંદર સવાર દેખાડી છે.
આજે ફરીવાર પ્રભુ તમે અમારા પર અતિ ઘણી કૃપા કરીને પ્રભુ તમે અમને નવો માસ અને નવો દિવસ આપ્યો છે. અને પ્રભુ અમારા પર પુષ્કળ પ્રેમ કરીને પ્રભુ અમને આ નાની સંગતિ આપી છે. પ્રભુ તમારી સમક્ષ નમવાને માટે પ્રભુ તમારું ભજન કરવા માટે અમને તક આપી છે. પ્રભુ તમે અમને જીવતાની ભૂમિ પર રાખ્યા છે. પ્રભુ તમે અમને સાજા ભલા તંદુરસ્ત રાખ્યા છે. પ્રભુ તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનીએ છીએ, જેમ ગયા માસમાં તમે મારી સાથે હતા એમ પ્રભુ આ માસમાં પણ તમે મારી સાથે છો, માટે આભાર માનીએ છીએ. બલકે અમે વિનંતી કરીએ છીએ કે પ્રભુ આવનાર મહિનાના દરેક દિવસમાં પ્રભુ અને પ્રભુ દરેક અઠવાડિયામાં, દરેક કલાકોમાં, દરેક મિનિટમાં, દરેક સેકન્ડમાં પ્રભુ અને પ્રભુ દરેક પળે તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો પ્રભુ. અમારી સગળી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ. અમારી સર્વ ચિંતાઓ પ્રભુ તમે દૂર કરજો. અને પ્રભુ આમાં જ પ્રભુ તમારી મોટી દયા, કૃપા અને કરુણા આખો માસ તમે અમારા પર રાખજો. હા, સ્વર્ગમાંના પ્રભુ, મહાન પ્રભુ, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, જ્યારે તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રભુ જે વાલાઓ પ્રભુ તમારા જે બાળકો પ્રભુ તમારા વાલા બાળકો પ્રભુ જેઓ તમારા લોહીમાં ખરીદાયેલા છે, જેઓ તમારા પર પુષ્કળ પ્રેમ કરે છે પ્રભુ, અને રોજની જેમ આજે સવારે પણ પ્રભુ જેઓ તમારે આગળ નમેલા છે, ત્યારે સર્વને માટે અમે મધ્યસ્થતા કરીએ છીએ. પ્રભુ નવા માસમાં તમે તેમને તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપજો પ્રભુ. હા પ્રભુ, તમે તેમના જીવનમાં તેમને ફતેહ આપજો, સફળતા આપજો પ્રભુ. તેમને તમે સક્સેસ આપજો, તમે એમને સફળ કરજો પ્રભુ. જે કોઈ બાબત હોય પ્રભુ એમના માટે પ્રભુ તમે બધું જ જાણો છો પ્રભુ. તમારાથી કશું છુપાયેલું નથી. જો તે બીમારીમાં છે તો એમાંથી તમે સાજા કરો પ્રભુ. જો તેઓ આર્થિક ભીડમાં છે તો પ્રભુ તમે એમાંથી બહાર કાઢો. જો ભણવાને માટે પ્રશ્નો છે તો ભણવાના પ્રશ્નો દૂર કરો. જોબના પ્રશ્નો છે તો તમે જોબના પ્રશ્નો દૂર કરો પ્રભુ. બિઝનેસના પ્રશ્નો છે તો બિઝનેસના પ્રશ્નો દૂર કરો પ્રભુ. લગ્ન જીવનના પ્રશ્નો છે તો પ્રભુ લગ્ન જીવનના પ્રશ્નો દૂર કરો. કૌટુંબિક પ્રશ્નો છે પ્રભુ તો કૌટુંબિક સમસ્યાના પ્રશ્નો પ્રભુ તમે દૂર કરો એવી પ્રાર્થના કરી છે. પતિ પત્ની વચ્ચેનો પ્રભુ પ્રશ્ન છે તો પ્રભુ તમે એ પણ દૂર કરો પ્રભુ. સામાજિક યા આત્મિક પ્રશ્નો હોય પ્રભુ તો પણ તમે એને દૂર કરો પ્રભુ. અને તમારા બાળકો પર તમારી મોટી કૃપા, દયા રાખીને પ્રભુ તમે તેમને સફળતાના આશીર્વાદથી ભરી દો. અને પ્રભુ એવી દરેક અશક્ય બાબતો પ્રભુ તેમના માટે એવી સામાન્ય બની જાય કે પ્રભુજી નાના બાળકો પણ કરી શકે એવું તમે થવા દેજો પ્રભુ. જેઓએ તમારા પર ભરોસો કર્યો છે, વિશ્વાસ કર્યો છે અને આ દિન સુધી પ્રભુ તેઓ વિશ્વાસથી તમારી પાછળ ચાલ્યા છે પ્રભુ, હવે તમે એ પ્રમાણે તમે તેમના પર મોટી દયા, કૃપા અને કરુણા થવા દેજો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દરેક પ્રકારના બીમારો માટે પ્રભુ, જેઓ માંદા છે પ્રભુ તેમને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમે તેમને સાજાપણું આપજો પ્રભુ. ઘણા બધા એવા છે પ્રભુ કે જેમને ખરેખર એવા રોગ છે કે જેમાંથી એમને સાજાપણું મળી ન શકે, પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવા સર્વ વાલાઓ માટે, ભાઈઓ બહેનો માટે, વૃદ્ધો વડીલો માટે, જુવાન દીકરા દીકરીઓ માટે, બાળકો માટે પ્રભુ તમે તમારી મોટી દયા અને કૃપા અને કરુણા થવા દેજો પ્રભુ. એવા સઘળા પ્રકારના રોગોમાંથી તમારા બાળકોને સાજા કરજો અને તમારા બાળકોના શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ ન રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમે એમને તંદુરસ્ત કરજો પ્રભુ. પ્રભુ જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે તેઓને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. દરેકને ખરાબ રસ્તેથી પાછળ લાવજો, વ્યસનોમાંથી અને ખરાબ પ્રકારના સંબંધોમાંથી પ્રભુ તમે તેમને પાછા લાવજો, કુટીઓમાંથી પ્રભુ અને પ્રભુ જગતની બાબતોમાંથી તમે તમારા બાળકોનો આબાદ રીતે બચાવ કરજો પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જે ઘરોને શેતાને તોડી નાખ્યા છે પ્રભુ, એક યા બીજા કારણોસર પ્રભુ, જગતના કારણોસર પ્રભુ કે પ્રભુ ખરાબ બાબતોને લઈને, તો પ્રભુ એ બધી બાબતો દૂર કરજો. પતિ પત્ની એક રહે પ્રભુ પિતા, છૂટાછેડાનો અને ડાયવોર્સ પ્રભુ આ બધી બાબતો દૂર થાય અને પ્રભુ બાળકોને માતા અને પિતાનો પ્રેમ મળે એવું તમે થવા દેજો પ્રભુ. તમારા બાળકો માટે પ્રભુ કૃપા રાખજો, દયા રાખજો. તેમની જોબને આશીર્વાદિત કરજો પ્રભુ, તેમના બિઝનેસને આશીર્વાદિત કરજો, તેમના વિદેશ સેવાના આયોજનને પ્રભુ તમે સફળ કરજો. નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ, લગ્ન જીવનમાં બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. હજી સુધી જે યુવક યુવતીના લગ્ન થયા નથી, લગ્નની ઉંમરના છે પ્રભુ, ઈચ્છુક છે ત્યારે પ્રભુ તમે તેઓના હકમાં પ્રાર્થના સાંભળો અને પ્રભુ તેમને જીવન સાથી આપો
પોતાને માટે હવા અને પોતાને માટે આદમ પ્રભુ જે પ્રમાણે જરૂર હોય પ્રભુ એ પ્રમાણે પ્રભુ તેમના ઘરોમાં કુટુંબમાં તેમના બાળકોમાં થવા દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, વિદેશ જવાના માટે જે બાબતો મુશ્કેલ છે, રૂકાવટરૂપ છે, એને પ્રભુ તમે દૂર કરજો. પાસપોર્ટના પ્રશ્નો દૂર કરજો. જે ભાઈ માટે અમે પ્રાર્થના કરી રહ્યા છીએ, તમે એમનું નામ જાણો છો, તમે એમને પાસપોર્ટનો પ્રશ્ન તમે દૂર કરી દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, તમારી સમક્ષ અમે અત્યારે નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરી છે. મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપજો, મિનિસ્ટ્રીની સેવાને આશીર્વાદ આપજો, મિનિસ્ટ્રીની વિરુદ્ધની બાબતોને તમે દૂર કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. જેઓ સાંભળે છે, બીજાને મોકલે છે પ્રભુ, તેમને આશીર્વાદિત કરજો. હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ, માટે પ્રભુ તમે મજૂરો પૂરા પાડજો. દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ, અને પ્રભુ દરેકની સેવા દ્વારા પ્રભુ રોજે રોજ ઘણા બધા આત્મા જીતા એવું તમે થવા દેજો પ્રભુ. દિવસમાં પ્રભુ હવે અમારી સાથે રહેજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. હમણાં સુધીમાં થયેલા નાના મોટા પાપ ગુનાને માફ કરજો, અને સાંજે ફરીવાર તમારું પવિત્ર નામ લેવાના માટે તમે અમને તક આપજો એવું માંગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.